સમાચાર મળી રહ્યા છે દાહોદથી કે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આજે શ્રી ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ વિડીયો સંબોધન દ્વારા ભગવાન બિરસા મુંડાના શૌર્ય અને આદર્શોને યાદ કરી સમાજને પ્રેરક સંદેશ આપ્યો। મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસજી અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા। બંને મહેમાનોએ આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા બિરસા મુંડાના જીવન મૂલ્યોને અનુસરવાની પણ અપીલ કરી। આ સભામાં મોટી સંખ્યામાં સંતો, ભક્તો, મહંતો તેમજ જનમેદની પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી। કાર્યક્રમમાં જીવન પ્રસંગો, સરકારની કલ્યાણ યોજનાઓની માહિતી, આ સાથે જનજાતીય નૃત્યો અને લોકકલા કાર્યક્રમો યોજાયા। અંતે મહેમાનો અને ઉપસ્થિત સૌ કોઈએ બિરસા મુંડાને વંદન પણ અર્પણ કર્યા અને તેમની આદર્શ ગાથાને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં અહીંયા ગોવિંદ ગુરુ ધામમાં મને ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। ખૂબ મોટી સંખ્યામાં જનજાતીય સમાજના લોકો સાથે મળવાનું થયું। બધાને જોઈને આદરણીય શ્રી પ્રધાનમંત્રીને સાંભળવાનો, જોવાનો પણ મોકો મળ્યો અને આજે જે પ્રકારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, મને ખૂબ આનંદ થયો છે કે હું અહીંયા ઉપસ્થિત રહ્યો અને ખૂબ સારી રીતે આયોજન કરવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને સરકારના અધિકારીઓનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું। કિશોર ડબગર સાથે શુક્રવાર ન્યૂઝ દાહોદ।